પાલક ને મેથી, ગાજર, દૂધી, કોબી બધું નાખીને મુઠિયા ઢોકળા બનાવવાના છે આજ. હા, એટલા બધા કોણ લાવ્યું દીકું? ગાજર ઈ મુઠિયા ઢોકળામાં નાખવાના. કોબી હોતે નાખવાની છે. તને ગાજર બહુ ભાવે? હે જો દીકુ મુઠિયા ઢોકળામાં નાખવા માટે તો બા દૂધી ખમણે શું કરે છે? જો લસણ, ગાજર, પછી કાંદા છે, દૂધી, પાલક, મેથી, ધાણા, હું હળદર નાખી, હળદર, જીરું, મીઠું, સિંગ તેલ, બધો મસાલો મિક્સ કરી દેવાનો. હવે પછી લોટ નાખવાનો. એ શેનો છે? ભાખરીનો. એ ચણાનો, બાજરાનો ને જારનો બધે મિક્સ કરી દેવાનો. એકદમ પોસા થાય એટલે સોડા નાખવાના, એમ ને ખાવાના. હું લીંબુ નાખ્યું, પેલા સોડા નાખ્યા પછી લીંબુ. આવો આવો પહોલભાઈ, જો મુઠિયા ઢોકળા બનાવ્યા ભાઈ, જો કેટલા સરસ મજાના બનાવજો. અહીંયા જો પાણી ગરમ કરવા મૂક્યું છે. ચમચી મૂકવા જાશો ને તું? મૂકતી જાય, બધું કામ કરાવે છે. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો મુઠિયા ઢોકળા. તારે ખાવા છે ને પછી ખમણ જેવા બનવાના છો ઢોકળા. ઢોકળા બને દેશી મસ્તીનું બધી સબ્જી નાખીને બનાવે છે. ખાવામાં એકદમ સરસ મસ્તીના હેલ્ધી બને. ઊભી જ હોય રસોઈમાં આયર પહલ. તો આવો કામ કરવાનો બહુ શોખ થાય તને પહલ? સમજો સરસ મજા. જો મુઠિયા ઢોકળા બનવા પડે, આગળ બફાઈ જાય ને પછી વઘારવાના અને મસ્ત બનશે. તારે ખાવા છે ને? જો આ બફાઈ જાય, આખું ક્રીમ આવી ગયું, પાણી ગરમ થઈ ગયું હોય, નીચે પાણી મૂક્યું હોય. જો આ થઈ ગયું આખું દીકું રહી ગયું બધું. જો બટેકા પૂરી, પાણી પૂરી રહી તું. હવે આપણે બધાને, અમારે બધાને ઢોકળા ખાવાના, પહલ ને બટેકા પૂરી. શું ખાવું તારે? બટેકા પૂરી. અમારે બધાને મુઠિયા ઢોકળા ખાવાના છે. સરસ મજાને. બટેકા પૂરી બહુ ભાવે? બહુ ભાવે તારે? બા છે ને તારી આટલું જો બટેકા પૂરી બનાવી દીધું. તું આડે કહેતી હતી ને કે બટેકા પૂરી મારે ખાવી છે. બધાને મુઠિયા ઢોકળા ખાવા છે, તારે બટેકા પૂરી ખાવી. જો કેટલી મસ્ત બટેકા પૂરી છે. જો પહલ ને બટેકા પૂરી પણ બહુ ભાવે. ગમે એ વસ્તુ બનાવી ને બટેકા પૂરી તો પહેલા. પહલની બટેકા પૂરી તૈયાર થઈ ગઈ હોતી ને મસ્ત ફૂલી રહો, પણ એકદમ સરસ મજાની. ઢોકળા ચડી ગયા, ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા મસ્તીના. અને એક બાજુ બટેકા પૂરી ચાલુ છે. તારી આટલું બટેકા પૂરી તૈયાર થઈ ગઈ. ઉપર મસ્ત તૈયાર થઈ ગઈ. સડીને સરસ મજાના બની ગયા. હવે કટિંગ કરીને વઘાર નાખવાનું એટલે સરસ થઈ જાય. અને પહલ ખાય છે મસ્તીની પૂરી. તને મજા આવે છે ને બટાકા પૂરી? એટલી બધી ભાવે? ગમે એ રસોઈ બનાવે તો તારે બટાકા પૂરી પહેલાં જ જોઈએ, એમ ને? તારું કોઈ નહીં લઈ લે ખાવા અમારી ફટોફટ. તને એટલી બધી ભાવે છે. જો ઢોકળા બધા કટિંગ થઈ ગયા હો. હવે જો આગળ વઘારવાના આપણે.
વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.